નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સંપત્તિ પોતાના નામે કરાવી લીધા બાદ માતા પિતાને તરછોડી દેતા સંતાનો માટે સુપ્રીમનો આંખ ઉઘાડતો ચુકાદો. સંભાળ ના રાખતા સંતાનો પાસેથી માતા પિતા સંપત્તિ પાછી લઈ શકે છે. કેનેડાની આંતરરાષ્ટ્રીય અધિકારોની સંસ્થાનો દાવો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અમાનવીય અત્યાચાર વિશ્વ સમાજ દખલ નહીં કરે તો સ્થિતિ બેકાબૂ થશે. ફોરેક્સ ટ્રેડિંગમાં 20% પ્રોફિટની વાતોમાં ફસાવ્યા. 75 લાખના રોકાણ સામે 3 કરોડનો પ્રોફિટ બતાવી ઠગાઈના કેસમાં 4 પકડાયા. યુનિવર્સિટી કેમ્પસમાં અંધેર, સુરક્ષા વ્યવસ્થા માત્ર વીસી માટે. એબીવીપી અને જીએસયુના કાર્યકરો વચ્ચે બાઇક રેલી દરમિયાન મારામારી સર્જાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેકિંગમાં ખાદ્ય પદાર્થોના 11 નમૂના નાપાસ. વડોદરા જિલ્લાના ખેડૂતો પર વધુ એક આફત. જીવતાને કારણે કપાસ કાળો પડી જતા ઉત્પાદન ઘટ્યું. ટેકાના ભાવોથી પણ ભારે નારાજ. બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1.5 લાખ પડાવી લીધા. કુંભ મેળા માટે અમદાવાદ અને ભાવનગરથી વધુ 2 ખાસ ટ્રેન ચલાવાશે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રોહિતની સ્પષ્ટતા. ક્રિકેટમાંથી સંન્યાસની અટકળોને ફગાવતા કહ્યું, બેટથી રન ન બનાવ્યા એટલા માટે પોતાને મેચમાંથી બહાર કર્યો. માઇગ્રન્ટ્સ ઘટ્યા. 75% લોકો પોતાના શહેરથી 500 કિલોમીટરમાં રોજગાર મેળવે છે. જમ્મુ કાશ્મીર 10 દિવસમાં બીજી દુર્ઘટના. બાંદીપોરામાં સુરક્ષા દળોની ટ્રક ખીણમાં ખાબકી, 4 જવાન શહીદ થયા. પરમાણુ વિજ્ઞાની ચિદમ્બરમનું નિધન. 4.84 કરોડની સોનાની દાણચોરીમાં 2 એરપોર્ટ કર્મીની ધરપકડ. કચ્છ યુનિવર્સિટીમાં સત્તાવાહકોએ સરકાર અને લાયક ઉમેદવારોને ધારામાં રાખી ષડયંત્ર પાર પાડ્યું. 16 નિયમનો ભંગ કરી 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદે ભરતી. ભાજપે કેજરીવાલ સામે પ્રવેશ વર્મા તો આતિશી સામે બિધુડીને ઉતાર્યા. આઈટીની ટેકનિકલ ભૂલને લીધે કરદાતાએ વધુ વ્યાજ અને દંડ ભરવાનો વારો આવ્યો. પ્રમુખ બનવા માટે વડોદરા જિલ્લાના 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ માટે નિશાળિયાની ફરી દાવેદારી. 4 મહિલાઓ પણ મેદાને. મહાકુંભની નકલી વેબસાઇટમાં દર્શન હોટલ માટે ઠગાઈ. શહેરીજનોને સતર્ક રહેવા પોલીસની સૂચના. હની ટ્રેપ. યુવતીએ મળવા બોલાવ્યા. સાગરીતે ક્રાઇમ બ્રાન્ચમાં છું કહીને જમીન દલાલના 1.5 લાખ પડાવ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં 9 કલાક સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું વાહન ખીણમાં પડતા 4 સૈનિકોના મોત નીપજ્યા. ભારતના અણુ કાર્યક્રમના ઘડવૈયા રાજગોપાલા ચિદમ્બરમનું અવસાન. યુનિયન કાર્બાઇડ કચરો. પીથમપુરામાં તણાવ ચાલુ. નિકાલ યુનિટ પર પથ્થરમારો. ઇસરોએ અવકાશમાં મોકલેલા ચોડાના બીજનું અંકુરણ થયું. દિલ્હી વિધાનસભા ચૂંટણી. ભાજપે ભૂતપૂર્વ સાંસદો પરવેશ વર્મા, રમેશ બિધુડીને કેજરીવાલ અને આતિશી સામે મેદાનમાં ઉતાર્યા. પારુલ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓનું બાઇક ચોરીને વેચવાનું રેકેટ ઝડપાયું. કબીરવડની છાયામાં મોરારી બાપુની 948મી રામકથાનો ભવ્ય શુભારંભ. જૂનીગઢ વિસ્તારની સાર્વજનિક વિદ્યાલયની મિલકત અશાંત ધારા વિરુદ્ધ તબદીલ થતી અટકાવવા રજૂઆત. કાસામાલા ગેંગની બેઠક માટે હુસેન સુન્નીએ ગેરકાયદે પતરાનો શેડ બનાવ્યો. દંતેશ્વરની જમીન ₹87 લાખના વેચાણ આપીને દસ્તાવેજ નહીં કરી આપતા ફરિયાદ નોંધાઈ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં H1B વિઝા જ નહીં, OPT પ્રોગ્રામનો પણ વિરોધ. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વૃદ્ધોને સંતાનો સાર સંભાળ લેશે તેવી આશા જાગી. માતા પિતાની સાર સંભાળ ન કરનાર સંતાનોએ સંપત્તિ તેમને પરત કરવી પડશે, સુપ્રીમ કોર્ટે કહ્યું. કેનેડામાં માતા પિતા અને દાદા દાદીની PR સ્પોન્સરશિપ સ્થગિત કરાઈ. જર્મનીમાં દરરોજ લગભગ 110 વ્યક્તિની લિંગ પરિવર્તન માટે અરજી. ભારતીય સૈન્યના નવા નિયમો જાહેર. હવે મેરિટના આધારે પ્રમોશન મળશે. મુકેશ અંબાણીએ એરપોર્ટ JNPT નજીક 2200 કરોડની જમીન ખરીદી. ધોરણ 10ની વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવનારને આજીવન કેદ. જમીન માલિકોએ વરણામા ખાતે આવેલી જમીનોનો કોર્ટ દાવો ચાલુ હોવાની વિગતો છુપાવીને જમીનના બિનખેતીના હુકમ મેળવી લીધા.
વડોદરામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સાથે ઠંડીમાં જબરજસ્ત વધારો. ખૂંખાર દીપડો ટેન્ટી સિટી બાજુએથી SOU ના જંગલ સફારીમાં ઘૂસી ગયો. શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 44 આગેવાન ઉમેદવારી નોંધાવી. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વર્ષ 2025માં આ વિભાગ દ્વારા મહત્તમ 15,000 સ્પોન્સરશિપ અરજીઓ પ્રોસેસ કરાશે. કેનેડામાં માતા પિતા દાદા દાદી માટે PR બંધ. જિલ્લા પ્રમુખ માટે રાફડો ફાટ્યો. સતીશ નિશાળિયા સહિત 55 દાવેદારો નોંધાયા. તમિલનાડુમાં પાણીપુરી વાળાની UPI દ્વારા 40 લાખની કમાણી. GSTની નોટિસ આવી. શહેરમાં એક વૃદ્ધા સહિત 3 મહિલાનો આપઘાત. અટલાદરા વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પીધી. આજવા ચોકડી પાસે 3 શખ્સે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચનું નામ વટાવ્યું. આણંદના જમીન દલાલનું વડોદરામાં હની ટ્રેપ ગેંગ 1.45 લાખ ખંખેર્યા. ગભરાટના કારણે 7 હરણ મરી ગયા હોવાનો તંત્રનો દાવો. SOUના જંગલ સફારીમાં દીપડાએ 8 કાળિયારનો શિકાર કરતા ચકચાર. શહેર ભાજપ કાર્યાલયમાં ટેકેદારો સાથે ઉમેદવારો ઉમટી પડ્યા. શહેર પ્રમુખ બનવા 44 દાવેદાર મેદાનમાં. નિંદ્રાધીન તંત્ર. માર્ગ અને મકાન વિભાગની ઇમારત જ ભયાનક. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લદ્દાખ ક્ષેત્રમાં ચીનની નવી કાઉન્ટીઓ સામે ભારતનો વિરોધ. મેડિકલ બેઠકો ખાલી રાખી શકાય નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું. સંબંધો સુધારવા બંને દેશની ઈચ્છા શક્તિ જરૂરી, પાકિસ્તાન મંત્રીએ કહ્યું. વિદ્રોહી સરકાર સિરિયાની કમાન સંભાળી શકતી નથી. રાષ્ટ્રીય સંવાદ પરિષદમાં વિલંબને કારણે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. મુખ્યમંત્રીના વખાણ ભાજપની નજીક આવવાના પ્રયાસ તરીકે ન જોવું જોઈએ, સંજય રાઉતે કહ્યું. વિશ્વામિત્રીમાં વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટિફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. બિકાનેર સ્વીટ્સ સહિત 11 ફૂડ ઓપરેટરના ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણસર આવ્યા. દાહોદમાં નકલી એનેમાં 210 સર્વે નંબરોની ફરીથી માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હની ટ્રેપના ગુન્હામાં નાસા ફરતા આરોપીને LCB ઝોન 3 તથા કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યો. વિજાપુર પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં જાહેર રોડ પર પીવાનું પાણી ઢોળતા લોકો સામે લાલ આંખ. તો આથી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.